ભાવનગર જિલ્લાના ફાચરિયા ગામ દ્વારા ખેડૂતોને શિયાળુ પિયત મળી રહે તે માટે અનોખું આયોજન કરવામાં આવ્યું। ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના લોકો ખેતી પર નભતા હોય છે। ખેડૂતો અલગ અલગ ઋતુમાં અલગ અલગ પાકોનું વાવેતર કરી તેમાંથી ઉત્પાદન મેળવી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ દરેક પાક લેવા માટે પિયતની જરૂરિયાત ખૂબ જ રહેતી હોય છે। કેટલાક ખેડૂતો જે પિયતની સમસ્યા હોય તો વર્ષ દરમિયાન એક જ પાકનું ઉત્પાદન લઈ શકતા હોય છે, પરંતુ જો તેમના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, આયોજન કરવામાં આવે તો આવા ખેડૂતો પણ વધારાનું ઉત્પાદન મેળવી શકે છે। મારું ગામ ભાવનગર જિલ્લા ગારિયાધાર તાલુકો ગામ ફાચરિયા। અત્યારે મારા ઘરના સરપંચ પણ હું એના વતી રાજેશભાઈ માવજીભાઈ પાનસુરિયા। હવે એમાં એવું હતું, અમારા ગામમાં સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા હતી ને, તો વૃક્ષ વાવવાનું પહેલાં કર્યું। 2000 વૃક્ષ વાવવાનો વિચાર અમારા ગામના પાનસુરિયા રવિજીભાઈ દિયાળભાઈ, એનો જન્મદિવસે એને એવું વિચાર આવ્યો કે આપણા ગામમાં વૃક્ષ વાવીએ આપણે। તો મારી કે ઈચ્છા એવી છે કે વૃક્ષ વાવું અને બીજા બધા જોડાઓ તો ગામમાં 2000 વૃક્ષ વાવી તો સદભાવનાવાળા આપણા ગામમાં આવીને 3 વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ રાખે છે, તો આપણે એને જ આપી દઈએ એટલે જતન થાય, જેથી કરીને આપણું ગામ હરિયાળું બને। તો એ ત્યાં પ્રશ્ન મૂક્યો અને પ્રશ્ન ગામે ઉપાડી લીધો। પછી અમારા ગામના યુવાનોને એવું કહ્યું હતું કે આપણે વૃક્ષે વાવીએ, પણ વૃક્ષ વાવીશું તો પાણી હશે તો વૃક્ષ થાય એમ। તો કે અમારા ગામનું પાણી એક ફાચરિયાથી ગારિયાધાર વહી જતું હતું, ધારનું પાણી। તો બધાએ એવો પ્લાન કર્યો કે આપણે તો એમાં એનો ફાળો કરીએ થોડોક। ત્યાં તો ગામ આખું એકદમ ઉત્સાહિતથી ફાળો થઈ ગયો સારો। ટોટલ 46,50,000નો ફાળો છે, એમાં 30 લાખ અમે જમા કરાવ્યા સદભાવનામાં, અને બીજું અમે પાણી બાબતની ગટર ગાળી 3350 ફૂટ અમે ગટર ગાળી, 50 ફૂટ ગટર ગાળી અને નાળા। પછી એવો વિચાર કર્યો કે નાળાના પૈસા આપણે ક્યાંથી કાઢશું, ક્યાંક નાળા આવતા હોય જાહેર માર્ગમાં જવાના, તો એ સુધીરભાઈ વાઘાણી અમારા ધારાસભ્યને અમે વાત કરી, તો એ કે વાંધો નહીં, અમારી ગ્રાન્ટમાંથી નાળા તમને બનાવી દેજો, વ્યવહારે જે વ્યવસ્થિત સરકારના નિયમ અનુસાર થાય એમ કરવા પડશે। તો વાંધો નહીં, ત્યાં તો અમે બનાવીને 1 મહિનામાં અમે કામ પૂર્ણ કર્યું। ત્યાં વરસાદ થઈ ગયો, ભગવાનની દયા થઈ તો પાણી આવી ગયું, અમારી ઈચ્છા એ રીતે પૂરી થઈ। મુશ્કેલીમાં અમારા ગામની 20% જમીન એવી હતી કે ત્યાં શાળામાં પાણી એન્ડમાં રહેતું હતું। હવે આ 2 વખત તળાવ જો આ ગટર ભરાઈ જાય તો શાળું પીત અમારા ગામના ખેડૂતો ટેસ્ટથી લઈ શકે, અને અહીંથી એને બહાર જવાનું પ્લાન ન કરવું પડે। 2-3 જણા હોય તો અહીંયા પોહાય, એને રહેવું હોય તો શાળું પીત લે, ચોમાસું પીત લે, એટલે અમારા માટે તો એ બહુ ગૌરવની વાત છે કે આ પાણી આવ્યું। ગારિયાધાર તાલુકાના ફાચરિયા ગામ દ્વારા ખેડૂતો ખેતીમાંથી વધુ ઉત્પાદન મેળવી શકે તેના માટે એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે। ગ્રામજનોએ ફાળો કર્યો અને તેમાંથી અંદાજિત 3300 ફૂટ જેટલી ખાળ ખોદી અને જે વરસાદી પાણી ગામમાં આવવાના બદલે અન્ય જગ્યાએ જતું રહેતું હતું તે હવે ગામ તરફ વાળવામાં આવ્યું છે, અને તેના માટે અલગ અલગ 4 થી 5 જેટલા તળાવો તૈયાર કરવામાં આવ્યા છે। આ તળાવ ભરાઈ જશે એટલે આ ગામના તમામ ખેડૂતોને ફાયદો થશે અને ખેડૂતોને શિયાળુ પિયત સરળતાથી મળી રહેશે।